निरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुरङ्गसङ्गिवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષ સુધી દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા લ્યો દિવસ ઉગ્યો નથી, બધાને આવી જવું પડે ને સભામાં. દિવસ ઉગ્યા પહેલા ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાગ્યાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા કેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. અહીંયા હરિભક્તો નથી, કોઈ પરમહંસો છે બધા, કારણ કે સંતોનું જ્યાં ઉતારણ બધું હતું અહીંયા મહારાજ પધાર્યા છે. અને સવારે વહેલા એટલે જુદા જુદા બધા હોય, એટલે હોલ મોટો હોય અથવા દાદા ખાચર દરબારની ઓસરી હોય તો ઓસરીમાં એમાં કંઈ બીજું ઉતારામાં શું હોય, બે ધોતિયા હોય, ગાતડિયા બે હોય, એક જોરીમાં નાખાઈને પૂજા હોય. જય સ્વામિનારાયણ. એ ખીતીયું પહેલાં તો બહુ હતી ને, એ ખીતીઓ ટીંગાડી દીધું, બસ એકનો ઉતારો થઈ ગયો. આસન જેટલી 4 ફૂટ જગ્યા હોય, અહીંયા બીજી 4 ફૂટ જગ્યામાં બીજા હોય, ત્રીજી 4 ફૂટમાં ત્રીજા હોય, એવી રીતે. એમાં એ જો મોટી હોય તો હામાં આવી જાય પાછા, ઓ બાજુ એ પ્રમાણે ગોઠવાઈ ગયા હોય. અને અમુક મોટેરા સંતો હતા એ રૂમમાં રહેતા હતા, સમજ્યા. બ્રહ્માંડ સ્વામી છે કે નિત્યાનંદ સ્વામી છે, એ બધા સંતો એ જુદા જુદા રૂમ હોય એમાં હોય. પણ એ તો બધા વહેલા જ ઉઠતા હોય એટલે ધ્યાન ભજન કરતા હોય ને. એ તો અંતર્યામી શક્તિવાળા હતા, એને ખબર પડી જાય કે મહારાજ આવ્યા છે, તરત પહોંચી જાય. કેમ કે અક્ષરધામમાંથી આવેલા હતા ને, એ તો બધામાં અંતર્યામી શક્તિઓ હતી. એ અક્ષરધામના મુક્તો સામાન્ય નહોતા કોઈ. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા અને પછી બોલ્યા. અર્ધ ઘડી 24 મિનિટની 1 ઘડી થાય. હા, બોલી અર્ધ ઘડી છે એટલે 12 મિનિટ થઈ ને. હા, એટલે ધ્યાનમાં એમના રહ્યા. ત્યારે સંતોય પછી મહારાજના દર્શન કરતા હોય. શું સુરા ખાચર ન હોય, સુરા ખાચર જો હોય તો પાછું ટીખળ કરે. સમજ્યા. ઘણી વાર મહારાજ શું કરે, માથે ઓઢી જાય અને પછી ધ્યાન કરવા બેસે. પછી બીજા સંતોને આમ બધા બેઠા હોય, હવે એને મુશ્કેલી રહે ને. મહારાજ તો ઓઢીને બેઠા, દર્શન ક્યાંથી થાય? એટલે સુરા ખાચર પછી ટીખળ કરે કે ભણું માત્રા તને મહારાજના દર્શન થાય છે, મને તો ભણું થતા નથી, તને થાય છે? વળી બીજાને પૂછે, પછી માથેથી ઉતાર નાખે મહારાજ.
કે હવે મને દર્શન થાય છે. મહારાજ કે આ નહીં ધ્યાન કરવા દે. સુરા બાપુ કે તમારે વળી કોનું ધ્યાન કરવાનું છે? અમને તો દર્શન થવા જોઈએ ને, તમે ઓઢીનું બેસી જાઓ એટલે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. અહીંયા આવે છે કેટલા બધા, કાલે કેટલા બધા માણસો હતા. સવારમાં 12 થી 2 વાગ્યા લગી તમે બધા હશો. પછી તમે બધા પધાર્યા દર્શન ને બધું કરીને, અને 4 વાગ્યા પછી બીજા બધા ચાલુ થયા હતા. તે હાઈના 8:30 સુધી આવેલું હતું, લાઈન લાગી હતી. તે એ બધાને ભગવાન તો ભજવા જશે ત્યારે આવ્યા હશે ને, સમજ્યા? પણ હવે સમજણ નહીં એટલે અહીં સુધી ન પહોંચે. અહીંયા વધારે રહીએ, અહીંયા માટેની લાઈન લાગે, અહીં માટેની લાઈન ન લાગે. આ છે ને સમજણ નથી. ભગવાન તો એને ભજવા છે, પણ કોક સમજાવે તો ખબર પડે ને. એટલે મહારાજ અક્ષરધામમાંથી સંતોને સાથે લાવ્યા છે, સમજ્યા? અક્ષરધામમાં મહારાજ બેઠા હતા. પછી મહારાજ કે આ કોઈ અક્ષરધામમાં મુક્ત થઈને આવતા કેમ નથી? મહારાજ તમે અવતારો ને મોકલો છો, એમાં એ જ થાય તો એમના ધામમાં જાય. એમને ધામ બનાવ્યા હોય અહીંયા બધા જાય. એ તો તમે પોતે જાઓ પૃથ્વી ઉપર અને પછી લોકોને સમજાવો કે અમારું આવું ધામ છે, અમે ત્યાં રહીએ છીએ. તો તમારી વિશે એ જ થાય ને, તમારું ભજન કરે અને પછી આવે. એટલે મહારાજ કે પણ હું જઈને કહું કે હું ભગવાન છું તો લાકડી લઈને મારવા દોડે. સંતો તમે સાથે આવો, તમે ધર્મ નિયમનું પાલન કરો, પછી બીજાને શીખવાડો, તો એ બધાય પછી ભજન કરે અમારું. બાકી હું સીધો જઈને કહું ભગવાન છો તો વાહે દોડે એટલે આ ભગવાન થઈ ગયો છે. અને એવું જ થતું હતું ને. મહારાજે વન વિચરણ કર્યું ત્યારે કેટલાય ભગવાન માયના. અમુક ભાગ્યશાળી હતા જે તપ કરતા હતા વર્ષોથી, એના મોક્ષ માટે ભગવાને ઓળખી લીધા. બાકી બીજા એ ઓળખા નહીં, સમજ્યા? તો એ પુણ્ય જોઈ છે ને, પૂર્વનું પુણ્ય હોય ત્યારે અવતાર નારાયણના ઓળખાણ થાય, સમજ્યા? એમ નામ ન થાય. ભગવાન તો ભજવા છે, પણ યોગ મળવો જોઈએ ને એવો, તો સમજાય. હવે એમને ગમે તેમ કહો તો ન સમજાય, કારણ કે એને ઘેડ જ નથી, ઓલી જ છે બધી. અને અહીંયા સુધીના જ મળેલા છે બધા, જે કાંઈ મળ્યા છે એને એ વરગાડ્યા છે. એટલે એમાં એ જ છે ને એમાં રહીએ. એટલે મહારાજ કે ભગવાન તો પરમેશ્વરને ભજ્યાની તો સર્વેની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. સમજણ જો આ આવી જાય તો વાંધો ન આવે. શું અહીંયા 1-2 હતા એવા હરિભક્તો, સમજ્યા? એટલે એ પાછા ત્યાં ઇન્ડિયા હતા ત્યારે એને સત્સંગની કાંઈ ખબર નહોતી, કારણ કે સત્સંગના યોગમાં નહીં. મંદિર ગામમાં ખરું, પણ આ તો સત્સંગી નહીં, એના મા બાપ સત્સંગી ન હોય. એટલે એને કાંઈ ઠાકોરજીને કાંઈ લેવા દેવા બહુ હોય નહીં. એ જે એમના એ રીતે ભજતા હોય, દેવ છે દેવીઓ છે દરેક, જેને પોતપોતાની રીતે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે રજોગુણી, તમોગુણી, સત્વગુણી 3 પ્રકારના દેવો છે. એ માણસો પણ 3 પ્રકારના છે, રજોગુણી, તમોગુણી, સત્વગુણી. હવે તમોગુણી હોય જે માણસો, એને તમોગુણી દેવમાં જ રુચિ જાગે અને એ જ કરે. શું? તેને હિંસા કરવી, દારૂ પીવો, માંસ ખાવું એમાં રુચિ હોય.
એટલે ઈ એવા દેવ હોય એને જ ભજવાના, અને એમાં જેને મજો આવે એને અનુકૂળતા પ્રમાણે માં બોકડો માગે છે ને માં કુકડો માગે છે હે. માં તો બિચારી કાંઈ ન માગતી હોય, એ તો દયાળુ હોય, પણ આ ભાઈને જોતું હોય એટલે રજોગુણી હોય એને રજોગુણી દેવમાં હેત થાય, અને સત્વગુણી હોય એને સત્વગુણી દેવો દેવીઓ હોય, લક્ષ્મી છે, રાધિકાજી છે, સરસ્વતી છે, એમાં બધે હેત થાય, પાર્વતી છે એને વિશે હેત થાય, એટલે એ પ્રમાણે ભગવાનને ભજે. એમાંય ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ હોય, ઉત્તમ સત્વગુણ હોય, મધ્યમ સત્વગુણ હોય, કનિષ્ઠ સત્વગુણ હોય. ઉત્તમ સત્વગુણ હોય તરત પુરુષોત્તમ નારાયણને ઓળખી લે, બીજા હજી ત્યાં સુધી ન પહોંચે, એટલે સમજણનો ફેર થઈ જાય એ પ્રમાણે કેવા ગુણ પોતામાં વર્તે છે. તે અહીંયા બાર બધા હતા, પછી એક દિવસ કંઈક ભેગા થયા. મેં કહ્યું તમે કથામાં ક્યારે દેખાતા નથી, તો કે હું બહાર પાર્કિંગમાં બધું કરું છું. પાર્કિંગ કરવું એ સારું છે, ખોટું નહીં, પણ ક્યારેક ક્યારેક કથામાંય બેસાય ને, સમજણ કથામાંથી જ આવે ને. ત્યાં પાર્કિંગમાં બેઠા ઊભા ઊભા આવી જાય, અને કાં કથા સાંભળતા હોય પાર્કિંગમાં તો વાંધો નહીં, મોબાઈલમાં એ વખતે પાછું એ બહુ આટલું બધું હતું નહીં, પહેલી વખત અમે અહીંયા આવ્યા ત્યારે મોબાઈલનું આટલું બધું યુટ્યુબમાં સત્સંગનું કથાનું બહુ આવતું નહીં. આ તો હમણાં 2-4 વર્ષ છે વધારે ચાલુ થયું બધું. હા, બધા ગામડાવાળા લાઈવ કરી દે. એટલે એ કોરોના પછી વધારે થયું હશે બધું, એટલે પછી આવવા માંડ્યા. હવે સત્વગુણી તો પોતે હશે, સમજ્યા, પૂર્વના પુણ્ય હશે, પણ યોગ નહોતો એટલે રહી ગયા હતા. પછી આ કથામાં બેઠા ને સમજ્યા એટલે અત્યારે ચુસ્ત સર્વોપરી સ્વામિનારાયણ થઈ ગયા છે એના મગજમાં. એ સિવાય બીજે હવે મન જાય નહીં, કારણ કે સમજણ આવી ગઈ. કે કથા વાર્તા વગર સમજણ ન આવે, ને સમજણ ન આવે સાચો સત્સંગ ન થાય, સમજ્યા. તે હવે એ એવા થઈ ગયા છે કે બહારનું કાંઈ ખાવું નહીં, પીવું નહીં, એવા ચુસ્ત થઈ ગયા છે. ધર્મ નિયમમાં ચુસ્તપણે રહેવું. એટલે મહારાજામાં કહે છે પરમેશ્વરની ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. શું કીધું? જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તે ભગવાન તો દરેકમાં છે. ભગવાન દરેક જીવને વિશે જો ન હોય તો એ કાંઈ ક્રિયા કરી જ ન શકે, એ મરેલો જ કહેવાય. શું? જેમ જીવ છે એ દેહમાં છે ત્યારે જ આ દેહની કિંમત છે ને, એ નીકળી જાય પછી તરત જ કોઈ એને દેહ નહીં કહે, સબ કહેશે ને. એટલે એમ પાછું જીવમાં ભગવાન છે. તે અંતર્યામી શક્તિએ કરીને તો ભગવાન બધાયમાં રહેલા છે, પણ આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન અંતર્યામી પણ નહીં, પણ કે છે સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. એટલે સંપૂર્ણ ભગવાન એનામાં બિરાજે છે. હવે ભગવાન આવ્યા એટલે એનો અર્થ એ થયો કે અધર્મના રસ્તે નહીં જાય. એ કોઈની બેન દીકરી જોઈને ખોટો સંકલ્પ નહીં થાય એને, કારણ કે એનામાં ભગવાન વાસ થઈ ગયો છે. એટલે સત્વગુણ વર્તે છે. એ અનીતિ અધર્મના રસ્તે નહીં જાય.
તરત પાછો વળી જાય કે આપણે આ ન થાય, મહારાજ કુરાજી થશે. એ સાધુ હોય કે ગ્રસ્ત હોય, અને અવળા રસ્તે જાય એટલે સમજી જવું કે એનામાં સર્વ પ્રકારે ભગવાનનો નિવાસ થયો નથી, એટલે એને અક્ષરધામમાં જવાને વાર લાગે. અક્ષરધામમાં એ ન પહોંચે, કારણ કે પહેલાં તો ખોટું કરે છે એ પાપ ભોગવવું પડશે ને. એ ભોગવવા માટે તૈયારી રાખવી પડે એને. અને આ તો તીર્થક્ષેત્રનું પાપ પાછું. તીર્થક્ષેત્રમાં પાપ થાય તો ભોગવે જ છૂટકો, એના કોઈ પ્રાયશ્ચિત નથી. એ ભોગવવા જ પડે પોતાને કરેલા. એટલે જ કીધું ને શાસ્ત્રમાં કે હસતા હસતા કર્મ કરવાના છે, ભોગવવાનું આવે ત્યારે રોતા રોતા ભોગવવાના આવશે. કર્મમાં કદાચ ફોર એક્ઝામ્પલ કાલની જે એક વાત થઈ, એટલે અનુકૂળ લેતા હતા ને, એટલે પેલી બાજુ એક કાકા ખબર નહીં સત્સંગી નહોતા, એટલે મારે સેવા કરવી, અનુકૂળ લઈ જતા. મેં કીધું લો, તો પછી લેડીઝ બધા આવી ગયા. એટલે મેં કીધું કાકા લેડીઝ આવી ગયા, તમે જતા રહો. તો મારી પર ગરમ થઈ ગયા, મને કેમ ના પાડો? પણ તું મર્યાદા તો રાખો. મેં બરોબર, હું થોડો ગરમ થઈ ગયો એમની ઉપર. તો એ પાપ કહેવાય કે શું કહેવાય? એ પાપ એને લાગે, તમને નહીં. એટલે મેં એને ગરમ થઈ ગયું, કાકા મોટી મને. હા, અને સાચું જ કીધું છે ને, તમે કઈ ખોટું કીધું છે? સમસ્યાના ભાગરૂપે આપણે તો એટલે મેં તો આ લેડીઝ આવી ગયા, મેં તો હવે તમે મર્યાદા થોડી રાખો, મેં તો તમે જાઓ એમ. હા, બરોબર, મને કેમ ના પાડો છો? એવું મારી પર ગરમ થઈ ગયું. બરોબર. એટલે હું ગરમ થઈ ગયો, તમે સમજો થોડું વસ્તુ. મેં તો પછી એટલે શું સમજણ ન હોય એટલે એમ જ થાય ને. પછી આપણે ઉપર ના આવે ને તો મેં એવું કઈ ના, સમજણની મુશ્કેલી છે. સમજણ હોય તો એને ક્રોધ આવે જ નહીં. એટલે પછી મને ક્રોધ આવી ગયો, મેં એવું કીધું. એટલે પછી હા, એ તો પણ છે ને, તમે શાના માટે કીધું? ધર્મ સાચવવા માટે. તો એમ તો મહારાજે કીધું છે કે થોડો ક્રોધ તો સંતો નહીં રાખવો પડે, કારણ કે એવું વઢીને કહેવું પડે ને. આમ પહેલાં પ્રાર્થના કરીને કહીએ, પણ છતાં ન સમજાય પછી ખીજાવવું પડે ને. મને એવું થયું, મેં ખોટો બધું ગરમ થયું મને. સમજ્યા? ના, એટલે એવું ન હોય. મને એવું થયું. કારણ કે ઘણીવાર શું છે કે જો અહીંયા આરતી છે, હાથો હાથ આપે છે બૈરાવને, બહેનો એ ન લેવાય. પોતાના પતિ સિવાય બીજાનો સ્પર્શ શું કામ કરવો જોઈએ? એને કહી દો કે નીચે મૂકી દે. તે ઘણા બેન ડાયા હોય છે, કહી દે છે અહીંયા નીચે મૂકો. એ નીચે મૂકો કીધું એટલે એ ભાઈએ પછી બીજી ફેરે સમજી જવું જોઈએ કે હવે અમારે નીચે જ મૂકવી જોઈએ, કાં ટેબલ ઉપર મૂકી દેવાય. અને આ તો ભગવાનની સાનિધ્યમાં પાછું છે, તીર્થક્ષેત્ર થયું. અહીંયા જે પુણ્ય કરો તો અનંત ગણું ફળ મળે, ખોટું કરો તો અનંત ગણું પાપી. એ તો છે જ ને, બે અહીંયા ને અહીંયા છે. પુણ્ય મળે તો પછી પાપે થાય ને, ખોટું કરો તો એ અનંત ગણું આવે પાછું. એટલે એમાં ચાલે નહીં. વજ્રલેપ થાય એટલા માટે પહેલાં જ વચનાત્મા બતાવી દીધું છે. અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થક્ષેત્ર વિનશ્યતિ, તીર્થક્ષેત્ર કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય, જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે, અને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના જ કર્યા થાય છે એમ સમજી. શું કોનાથી થાય છે આ? મને મળ્યા એવા જે ભગવાન. કોણ? તો એ કોને કીધું છે? કયા ભગવાને એમ કીધું છે કે હું સર્વોપરી સૌ, સર્વ અવતારનો અવતારી સૌ, સૌ કારણના કારણ સૌ,
વાંચજો તો ખરા શાસ્ત્રો બધાય, આવા શબ્દો આવે છે ક્યાંય? અને વચનાવતમાં અનેક જગ્યાએ આવશે, સત્સંગી જીવનમાં આવશે, સત્સંગી ભૂષણમાં આવશે, ભક્ત ચિંતામણીમાં આવશે. મારા વિના બીજો કોઈ ભગવાન નથી, હું સર્વનો કરતા હરતા છું. મહારાજ કે અહીંયા હું સહેજ આમ દબાવું ને પૃથ્વીને, ત્યાં આ બ્રહ્માંડની એકની નહીં, અનંત બ્રહ્માંડની જે પૃથ્વી છે ડોલવા લાગે, ખાલી અહીંયા દબાવું ત્યાં. તે ઈ મહારાજ કહે છે. અધર જળ રાખી મૂક્યું છે, તેમાં ગાજવીજ થાય છે એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના જ કર્યા થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન, જો અહીંયા પ્રગટ શબ્દ વાપરો કે સામે બિરાજે છે, બોલે છે, એ જ, બીજા નહીં. પ્રગટ પ્રમાણ જે ભગવાન, તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. બીજા કોઈ નથી કરતા, એ જ કરે છે. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન, તે વતે જ થાય છે. હવે હું કીધું આમાં? પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે. પૂર્વે એટલે ક્યારે? એટલે કાલે તે મહારાજા અહીંયા આવ્યા ત્યારે, આ બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી માંડીને, આ એક જ બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડમાં મહારાજ ભલે છપાઈમાં નહોતા પ્રગટા, પણ અક્ષરધામમાં તો બિરાજતા હતા ને. અને પૂર્વે જે કાંઈ થયું છે એમની ઈચ્છાથી થયું છે, એમને કરેલું છે, બીજા કોઈએ કરેલું નથી. શું? એટલે પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થયા છે, એટલે આ કળિયુગ પૂરતા જ નહીં, પ્રથમ સતયુગ હતો ત્યારથી માંડીને અત્યાર સુધી, તથા હમણાં જે થાય છે, અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે, તથા આગળ થશે. ભલે ભગવાન ધામમાં વયા ગયા, પણ તોય કરનારા તો ઈ જ છે ને. એટલે આ પૃથ્વી રહેશે, અનંત બ્રહ્માંડો રહેશે, ત્યાં સુધી જે કાંઈ થાય છે એ મને મળ્યા એવા જે ભગવાન, એના વતે જ થાય છે. એ સિવાય જગતનો કોઈ કરતા નથી. આવી સમજણ થઈ જવી જોઈએ. હવે આપણને શું થાય કે ઇન્દ્ર વરસાદ કરે છે, તો ઇન્દ્રને ત્યાં મૂક્યો છે, એને સત્તા આપી છે, બાકી એ કાંઈ નથી કરતા. એને એ આજ્ઞામાં જ કરવું પડે. તળાવને ફરતી પાળ ન બાંધ્યું હોય તો પાણી રે તળાવમાં, તે નદીમાંય બે બાજુ કાંઠા ન હોય તો રે, વયું જ જાય ને પાણી. તે સમુદ્ર છે એને કાંઈ પારું બાંધેલી છે બધી જગ્યાએ? સમુદ્રમાં આપણે નાહવા જાય ત્યાં વંડી ઠેંકીને જવું પડે છે હે, કે હાલીને એમને પહોંચી જાય છે? તો પાણી તો સમુદ્રમાં ઘણું છે, પૂનમે તો કેટલું દૂર આવી જાય છે, પણ ગમે એવું ઉછળે, કિનારો આવે એટલે એને અટકી જવું પડે, આગળ ચાલી ન શકે. કારણ કે એને સમુદ્રની ડર છે, એ બધા મૂર્તિમાન છે, સમજ્યા? એને ડર લાગે છે કે જો હું આ ગામને બુડાડી દઈશ તો ઠાકોરજી મારી સત્તા લઈ લેશે અને બીજો મૂકી દેશે. આ કોઈ પણ નવું કાંઈ કામ થાય, દિલ્હીમાંથી જાહેરાત થાય એટલે બધા અમલદારો મંડે કરવા કે ભાઈ સરકારનો હુકમ છે. કરે છે કામ પોતે, પણ એનો પોતાનો હુકમ છે એ તો કરનારા છે, બાકી હુકમ તો ઉપરથી આવ્યો છે ને.
એમ અહીંયાથી બધું સંચાલન થાય છે અને એમને સોંપેલું છે કે આટલું આ બધું કામ કરવા માંડો, પણ જોઈજો આ પ્રમાણે આટલી મર્યાદામાં જ કરજો, પાછા કોઈને હેરાન કરવા માટે નથી. એટલે એને સોંપેલું હોય એટલું એ કાર્ય કરે એમ મહારાજ કહે છે. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, એ ભગવાન ધારે તો જ ડોલે, ને શેષ નારાયણ આગા પાછા ન થાય. જ્યાં નાના હતા ને એટલે પછી શું કહે કે શેષ નારાયણના માથે પૃથ્વી છે, એટલે શેષ નારાયણ આમ માથું કરે એટલે આખી પૃથ્વી ડગે છે. હવે એ આમ માથું કરે તો આપણને નાખી દે ને એક બાજુ બધાને, હે, પણ એ એમ ન કરી શકે. એને ભગવાનનો ડર છે કે ભગવાનની આજ્ઞાથી હું ભગવાનની આ સેવા કરું છું. એ મારી રીતે ન કરાય. એ અમલદારો પોતાની રીતે કરી શકે કે સરકારનો ઓર્ડર હોય એમ કરે? સરકારનો ઓર્ડર હોય એમ જ થાય ને. પોતાની રીતે અમલદારો ન અમલ કરી શકે કે અહીંયાથી આટલું આમ છે અમારે, એથી બહાર ન જવાય. એમાં બધા જેમ અહીંયા છે પિંડેસો બ્રહ્માંડે, એવી રીતે બ્રહ્માંડોમાં બધે એ જ પ્રમાણે ચાલે છે. એના એ બધા એમ નહીં ભય છે. એટલે કપિલ ગીતામાં ભાગવતમાં કીધું છે મદભયાત વાતી વાતો યમ સૂર્યસ્તપ્તિ મદભયાત વર્ષત ઇન્દ્રો દહતી અગ્નિ મૃત્યુશ્ચરતી મદભયાત. આ અગ્નિ બાળે છે એ ભગવાનના ભયથી. શું? ને તો અગ્નિ પ્રગટે જ નહીં ચૂલામાં તો શું કરો? લાઇટરને ગમે એટલું તમે ચલાવો, પણ અગ્નિ જ હડતાલ ઉપર ઉતરી જાય તો તમે રસોઈ કેવી રીતે બનાવો? હે? પણ એ એમ સ્વતંત્ર નથી. એને ભગવાનની આજ્ઞામાં કે આ બધા પબ્લિક માટે તમને રાખ્યા છે. પબ્લિકને રસોઈ બનાવવાની હોય, દૂધ ગરમ કરવાનું હોય, એટલે એ લાઇટર કરે એટલે તરત ફટ દઈને હાજર થઈ જવાનું. આપણે તો આડાવડાના ટાઈમમાં ફેરફાર કરી, પણ એ ન કરે. સૂર્ય ઉદયને અસ્તપણાને પામે છે તો એ ભગવાનની આજ્ઞાને લીધે. એમાં જરા એક સેકન્ડનો ફેરફાર એ નહીં કરી શકે. 10 વર્ષના કેલેન્ડર મળે છે અત્યારે. એ 10 વર્ષમાં ક્યારે સૂર્યગ્રહણ થશે એ લખાયેલું હોય છે. આટલા વાગે ને આટલી મિનિટે સૂર્યોદય થશે, એ 10 વર્ષનું લખાયેલું હોય છે. એમાં જરાય ફેરફાર ન થાય પાછો. એ જ પ્રમાણે સૂર્યનો ઉદય થાય અને એ જ પ્રમાણે અસ્ત થાય. એ 10 વર્ષનું લખેલું છે તોય ફેરફાર એમાં થાય નહીં. આપણે આપણા ટાઈમે આવી દર્શને, ઠાકોરજીના ટાઈમે નહીં કરે. સમજા? આપણને થાય ત્યારે પહોંચી જાય. પણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, હાલો ને આવો છો, નથી આવતા એના કરતાં હારા છો, બીજું શું. એમ ભગવાન દયાળુ છે એટલે આપણો ગુણ લે છે કે નથી હાવ આવતા એના કરતાં ભલે ટાઈમે નહીં પણ કટામે આવે તો છે, એટલો ડાયો છે એમ માને છે ઠાકોરજી. સમજ્યા? એટલે સૂર્ય એના ટાઈમે ઉદય થવું જ પડે, ચંદ્રને એનો પ્રકાશ પૂનમે આપવો જ પડે. નહીતર એ હડતાલ ઉપર ઉતરી જાય કે ના હું તો અંધારું કરી દઈશ તો પાણીમાં વેર ન આવે. એ સૂર્યને લીધે આવે, ઓલા ચંદ્રને લીધે આવે છે. સમજ્યા? અને એ જે આવે છે પાણી ઉછળે છે એનું કારણ એ ભગવાન છે. સમજ્યા? જ્યારે સમુદ્ર મંથન કર્યું ને ત્યારે મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગનું નેતરું કર્યું અને મહેનત કરીને બધા દેવો ને દૈત્યો બલિરાજા ને ઇન્દ્ર ને બધા ભેરા થયા. હવે મેરુ પર્વત પાછો ઉપાડતો નથી, બહાર છે એટલો પાછો અંદર છે. હવે ઉપાડી શકતા નથી. અંદર કેટલાય છે ને અંદર સાઈડમાં બધા ફરતા છે.
અંદર નીચે એમનો માયલા જાય છે, અમુક અમુક ફરતા એમના ઉપાડ્યો છે. મોટું ટેબલ હોય આ સભા મંડપ જેવડું, તો કાંઈ ફરતા જ ઉપાડો તો ચાલે, અંદર જઈને અમુકને ઉપાડવું પડે ને. તેવી રીતે કેટલાય દેવો ને દૈત્યો અંદર છે, કેટલાય સાઈડમાં બધાય, અને હાલો હાલો એમ કરતા જાય ને લેતા જાય છે. એમાં થાય કા તે કે એલા હવે આ ઉપડતો નથી, એ જાય છે બહાર નીકળો. હવે નાનો થોડો છે, કેટલાય કિલોમીટર ગાઉનો છે વિસ્તાર. હવે એ ભાગવું એ કેવી રીતે? ભાગે તો કલાક તો થાય ને બહાર નીકળતા. એમાં મુકાઈ ગયો હાથમાંથી. તે અંદર હતા એ ચટણી જેવું જ થઈ જાય. એના તો હાડકા ને બધું ભાંગ્યા ને આ બધું થયું. પછી બહાર હતા એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ કાંઈક દયા કરો, આ તો અમારાથી ઉપડતો નથી, અમારું આ કામ જ નથી, નહીં ઉપડે. ભગવાન ગરુડજીને લઈને આવ્યા. ગરુડજીને કે લે ઉપાડ લે હાલ. તે ગરુડજી આમ ચાંચમાં લઈને આમ કરીને ફોતરું નાખે એમ નાખી દીધો ખંભે. લ્યો તો એનામાં કેટલી શક્તિ! આખો પહાડ ઓલા દેવો ને દૈત્યો હજારોની સંખ્યામાં છે, બધાય થઈને નથી ઉપાડી શક્યા. એને આને ચાંચમાં લઈને ખંભે મૂકી દીધો પોતાને પીઠ ઉપર. અને ભગવાને અમીમય દ્રષ્ટિ કરી. એ ભગવાનને પછી એવું ન હોય દવાખાનામાં લઈ જવા ને હાડકા ને પાટા બાંધવા ને. આમ દ્રષ્ટિ કરી ત્યાં એ હાડકા ભાંગ્યા હતા ને બધું સરખું થઈ ગયું. બધા હાજા હારા થઈ ગયા દ્રષ્ટિ પડીને તરત હોય. પછી કે હાલો બધા ગરુડ ઉપર બેસી જાઓ. હવે એ પહાડનો વજન, હજારો દૈત્યો, હજારો દેવો. હવે દેવો કેટલા છે? 32 કરોડ. તો એ 32 કરોડ તો હશે ને એ જ. તે પછી દૈત્યો એ પ્રમાણે હશે. એ બધા ગરુડની ઉપર અને આ પહાડે ગરુડની ઉપર. અને ભગવાન પછી બેસીને લઈ જાય છે. અને સમુદ્રમાં પછી ત્યાં લઈ ગયા. ઉતારો વાસુકી નાગનો આમ નેતરું કર્યું. આમ મંથન કરવા જાય ત્યાં તો નીચે જવા માંડ્યો, કારણ કે નીચે તો આધાર હતો નહીં. એટલે વરી મૂંઝાયા કે હવે કેમ કરવું? આ તો આપણે ટીંગાઈ રહીશું આમ નામ. વાસુકી નાગને જાયેલો છે પણ પહાડ તો પાણી સમુદ્રનું ક્યાં તળ્યું અત્યારે આવે છે? હાયલો જશે, હમણાં બુડી જશે. તો વળી ભગવાનને પ્રાર્થના કરી એટલે કાચબા રૂપે ભગવાન બન્યા. લાખો યોજનનો વિસ્તાર વાળો ભગવાન કાચબો બન્યા છે. અને એની પીઠ ઉપર આ મેરું આવી ગયો, સમજ્યા? એટલે કે હાય હવે બુડતો નથી. પછી આમ મંથન કરવા જાત ઉપર આમ ડગવા માંડ્યો. તમે જોજો છાસ કરે ને ત્યારે હેઠે ગોરી હોય ને નીચે ઓલી રાખે, પાછું આગી પાછી ગોરી થાય ને એટલા માટે. હે અને વલોણામાં પાછું અંદર ન વયો જાય તળીએ, એના માટે અહીંયા કાઠલા જેવું રાખ્યું, એટલે અહીંયાથી અટકી જાય, નીચે ન જાય. ને તો વલોણું કેવી રીતે કરવું? પછી ઉપર પાછું બાંધવું હોય. હેઠે કાચબા રૂપે છે, અહીંયા ભગવાન છે. ઉપરે પાછા બેસી ગયા કે આમ ડોલે નહીં ચાલવા માટે. તોય આ લોકો બધા મંથન નથી કરી શકતા. સમજ્યા? 1-2 વખત આમ કહી ત્યાં થાકી ગયા. પછી બધાયમાં ભગવાને પોતાની શક્તિ મૂકી. સમજ્યા? પછી સરખી રીતે આમ પાછો સર્પને નાખ્યો. એટલે ભગવાન દેવોને ઈશારો કર્યો કે તમે મોઢું જાલ રાખો. અને દૈત્યોની બાજુ આમ પૂંછડું નાખ્યું, લ્યો તમે દૈત્યો આ પૂંછડું પકડો. આમ છે ટોન મારીને બોલ્યા. એટલે અસુરો ખીજાય આ બલી વગેરે કે કેમ અમે પૂંછડું પકડી, તમે મોઢું રાખો અને અમને પૂંછડું આપો છો? તમે કશ્યપના પુત્રો છો ને અમે કશ્યપ મહારાજાના છીએ. અમે તમારાથી હલકા નથી. તમે ભણેલા છો, અમે ભણેલા છીએ. તમારામાં શક્તિ છે તો અમારામાં શક્તિ છે.
અમે પૂછડા બૂછડા નહીં પકડીએ, અમને તો મોઢું આપો, લ્યો તમે પૂછડું. ભગવાન કે લઈ લ્યો, એમાં જ લાભ છે. સમજ્યા? એટલે લઈ લીધું. ભગવાને કીધું જોઈજો, આ મંથન થશે ને ત્યારે ઝેર ઓકશે, આ વાસુકી, આ બધાના મોઢા કાળા થઈ જશે, તમે બચી જશો. પછી મંથન કરવા માંડ્યા. ભગવાને શક્તિ મૂકી બધાયમાં, ત્યારે આ કામ ચાલે છે. એમ નામ થતું નથી. મુખ્ય કોણ કર્યા છે? ભગવાન. એક સમુદ્ર મંથનમાં જ ભગવાન કેટલા રૂપ થયા? એકાત્મા રૂપે નીચે છે, એક ઉપર છે. પછી બધાયમાં પ્રવેશ કરીને શક્તિ મૂકી છે. હા, મોહિની સ્વરૂપ થયા. 4 સ્વરૂપે થયેલા છે ભગવાન. એક સ્વરૂપે પાછા દેવો હારે ખેંચતા જાય છે, અને પાછા બધાયમાં શક્તિ એ મૂકી છે. પછી મંથન કરવા માંડ્યા, એટલે આના તો મોઢામાંથી ફુવારા ઝેરના માંડ્યા નીકળવા. કાળા મસ્ત થઈ ગયા દૈત્યો બધા. સમજ્યા? અને ઝેર તો પાછું આમ આવે જ ભગવાન પાછું વરસાદીઓ ઝરમર ઝરમર કરે છે, દેવો ઉપર પડે નહીં. કારણ કે દેવો ભગવાનને માને છે, ઓલા નથી માનતા. એટલે ભગવાન એની રક્ષા કરે છે. અને ઓલાને ભગવાનની કાંઈ પડી નથી, તો ભગવાન કે તો મારે ક્યાં તમારી જરૂર છે? ભગવાન તો ભક્તને આધીન છે ને. હવે એ વખતે આમ મેરું આખો આમ ફરે છે, કોની પીઠ ઉપર છે? તમારા વહા ઉપર 5 આમ રાખ્યો હોય મોટો પથ્થરને આમ ફેરવે તો તે ભગવાનને ભાગવતમાં લખ્યું, ભગવાન એમ થાય છે નાનું છોકરું રોતું હોય ને હૂતું ન હોય તેની માથે આમ હાથ ફેરવે ને. આખો મેરુ પર્વત આમ થાય છે એનું વજન, તો ભગવાનને એમ થાય કે મારે ખંજવાળ કોક વાહામાં ખંજોળે છે. ભગવાનને તો આનંદ આવતો હતો, વજન નહોતો લાગતો. તે ભગવાનની કેવી શક્તિ હશે. અને એ વખતે ભગવાને જે શ્વાસ લીધા, શ્વાસ તો આવે ને, એ હજી છે સમુદ્રમાં. એને લીધે આ વેર આવે છે. પૂનમે આમથી નથી આવતી. એ શ્વાસ છે એટલે એને લીધે પાણી ઉછળે છે. અને પાછો શ્વાસ લે એટલે શાંત થઈ જાય છે. હા, એ ભરતી ઓટ એટલે છે. એ ભગવાનનો મહિમા બતાવે છે કે હજી એ ચાલે છે. એટલે એ અસર છે એમના. શ્વાસ તો રહ્યો હોય ને અંદર, એ વાયુ છે. એને લીધે કેટલો બધો વેર આવે ત્યારે પાણી થઈ જાય ને પાછું શાંત થઈ જાય છે. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહે છે ને ડોલાવી ડોલે છે. તારા મંડળ આકાશમાં અધર જ છે ને. આ બધું પૃથ્વી છે કે ગ્રહો છે, બધા અધરાધર જ છે. એ ભગવાનના આધારે ટકા છે. ભગવાને ટકાવી રાખ્યા છે બધાને પોતાની દિવ્ય શક્તિથી. શું? અને જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞા કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્ત પામે છે. એ બધા ટાઈમ ટુ ટાઈમ 12 સૂર્ય છે. હા, દર મહિને સૂર્ય બદલાઈ જાય, કારણ એને બેરા છોકરા છે. એને લગ્નમાં જવાનું હોય, જાનમાં જવાનું હોય, એમ જ્યાં છોકરા પરણાવવાના હોય પોતાના, તો એને પાછું રજા તો જોઈ ને. વાંચજો દ્વાદશ સ્કંદ ભાગવતનો. એ બધા સૂર્યના નામ ને બધું લખ્યું છે. એ રથ કેવો હોય છે, એ રથને ચલાવવા વાળા કેવી રીતે છે, ઘોડા કેવા છે, એનો સારથી ઠૂંઠો અરુણ છે, એ ગરુડનો છે ભાઈ છે, મોટો ભાઈ. અને પાછું પાછળથી ધક્કા મારે છે. વાલખિલ્ય ઋષિઓ 33,000 એ આગળ ભગવાનની સ્તુતિ કરે છે. શું? એક રાક્ષસ છે એ મદદ કરે છે, ધક્કો મારે છે.
આગળ અપ્સરાઓ નાચે છે, કારણ કે આને કંટાળો આવે ને. મેરુની પ્રદક્ષિણા ફરવાની છે. આપણને હવે આ આખા મંદિરની બહારની પ્રદક્ષિણા ફરવી હોય તો હવે અમદાવાદની ફરવી હોય તો આકરું લાગે એક ફરવી હોય તો એને તો આખા મેરુ પર્વત, હજારો યોજનનો જેનો વિસ્તાર, એની પ્રદક્ષિણા ફરવાની છે. તેને કંટાળો ન આવે એટલે આગળ અપ્સરાઓ નાચ કરતી હોય છે. એ બધું દ્વાદશ સ્કંદમાં લખ્યું છે. એ કયા સૂર્ય છે ને બધાય એ મહિને મહિને પાછા બદલાઈ જાય છે અને બીજા આવી જાય. પણ એ આવે એટલે ટાઈમ ટુ ટાઈમ ઉદય ને અસ્ત પામવાનું, એમાં જરાય ફેરફાર ન કરી શકે. કારણ કે એને ભગવાનની બીક છે કે ટાઈમે હાજર નહીં થાવ તો તકલીફ થશે. તમારે ઠાકોરજી પાસે આવવામાં ટાઈમનો નથી ઠેકાણું. બાકી જોબ કરવા જાઓ અહીંયા અહીંયા કેવા ટાઈમ ટુ ટાઈમ પહોંચાય છે. ખબર જ છે કે એક દી અડધી કલાક મોડા ગયા ને બીજે દી 10 મિનિટ ગયા તો રિટાયર્ડ કરી નાખે ને. એમ આ બધાને બીક છે ભગવાનની. એ તમારે જેમ ઓલું ટાઈમ ટુ ટાઈમ કરવું પડે છે. ભજન ભક્તિ ટાઈમ ટુ ટાઈમ નથી કરતા. રવિવાર આવ્યો એટલે જાણે હોવાનો ટાઈમ. કાયમ વહેલા ઉઠતા હોય પણ રવિવારે તો નહીં. તે આ બધાને એ સતત કાયમ ટાઈમ ટુ ટાઈમ જ કરવાનું. ગ્રહો બધા એની રીતે જ ચાલવાના, એમાં જરાય ફેરફાર નહીં કરી શકે. શું એમ મહારાજ કહે છે. સૂર્ય ચંદ્ર ઉદયસ્તપણાને પામે છે. ચંદ્રમાની કળા વધે ઘટે છે. પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે. તારામંડળ આખું રહ્યું છે ને, તારામંડળ કાંઈ નાનું છે? અસંખ્ય તારાઓ છે. કરોડો નહીં, અબજો કરતાંય વધારે છે. શું એ ક્યારેક અંધારું હોય ત્યારે દેખાય, આમ ગણી ન શકાય એટલા હોય છે. એ બધાય અધર રાખ્યા છે. હવે પાણી વરસે છે તો બજારોમાં કેળ કેળ સુધી થઈ જાય છે. હવે આખા ગુજરાતમાં પાણી ભેરું થાય કેટલું હોય? આપણે અગાસીમાં ભરી તો રાખજો, કેળ સુધીનું રાખી શકો? હે તે ઠાકોરજીએ અધર પાણી રાખ્યું છે, એમાં કાંઈ ટેકો છે? એ પુરુષોત્તમ નારાયણની શક્તિ આ બધું કાર્ય કરી રહી છે. એ વિચારી ત્યારે ખબર પડે કે ભગવાનની કેવી શક્તિ છે. આવા અનંત બ્રહ્માંડો છે, પાછા એક બે નથી. એ બધા બધું અધરાધર જ છે. એ પોતાની શક્તિથી આ ખેંચીને બધું રાખ્યું છે. નાક કાન આદિ પછી માનવમાં જે બધું થઈ જાય છે, પાછા એ કોપી ન થાય, એ ખરખી થાય છે. નહીતર એ ઉપાધિ ન થાય. હે અહીં મોટો ઉત્સવ હોય, હવે બધા હરખા જ બીબા હોય હે બાયુ ભાઈઓના, તો પછી અહીંયા બહાર નીકળો ત્યારે ઓળખો કેવી રીતે તમે કે આ મારી છે કે આ બીજાની છે? છોકરા બધા એક હરખા બીબા હોય તો શું થાય? ઓળખાય? કેવી માથાકૂટ થઈ જાય. પણ ભગવાને કેવું ગોઠવું છે. અત્યારે ગાડીઓના બધું નવું બહાર પાડે તરત એની કોપી કરી નાખે, ઘડિયાળોની બધી. આ કોપી થાય જ નહીં પાછી, સહેજે પણ ફેરફાર હોય જ. એટલે આકૃતિ હરખી હોય તો ખ્યાલ આવી જાય કે આપણી નહીં, કે આપણો નહીં. સમજ્યા? એ રાખ્યું જ છે ને ભગવાને. એ કહે છે નાક કાન હાથ પગ આદિ 10 ઇન્દ્ર થઈ આવે છે. એ બધા જુદા જુદા પાછા બીબા. કેટલા એને ભેગા કરવા પડ્યા હશે આવા અનંત બ્રહ્માંડોના? તો ચાલે છે ને ઓટોમેટિક બધું. સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, હમણાં જે થાય છે ને આગળ થશે,
એ સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજી અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે એવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાકાન કાપી ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય એ બેયને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. આના હૃદયમાં નિવાસ કરે ભગવાન. કોઈની બેન દીકરી જોઈને મનમાં એક ખોટો સંકલ્પ ન થવો જોઈએ. અને એમાંય અહીંયા હોય તો ભગવાનના ભક્ત હોય ને એમ બાઈને પણ કોઈ પુરુષમાં ખોટો સંકલ્પ ન થવો જોઈએ. અને થાય તો આ તીર્થ ક્ષેત્રનું મોટું પાપ થયું એ ભોગવે છૂટકો. પછી એમાં ભગવાન ન રહે એટલે શાંતિ ન મળે, ઉદ્વેગ જ વધતા કરે, એને શાંતિ કે સુખ ન મળે કારણ કે ભગવાનનો નિવાસ ન થયો. અંતર્યામી શક્તિવાળા છે પણ સર્વ પ્રકારે નથી રહ્યા અને આમાં સર્વ પ્રકારે હોય એટલે એને શાંતિ, અહોપણું અને આનંદ વેચતા કરે સતત. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ વજે. સહજાન સ્વામી મહારાજની જય.